ભાઈ મેં વિચાર્યું કે એન્ટ્રન્સ ટાવરની પાસેથી આ જે સીડીઓ જાય છે ને ત્યાંથી જ હું શરૂઆત કરું કિલ્લાને ફરવાની, કેમ કે આ રસ્તો તો જો કે આપણે પાછી વખતે આવવા માટે ગામમાં આવવાનો હતો, પણ મેં વિચાર્યું કે હું ઉલટી રીતે આખો કિલ્લો ફરું, એટલે મેં અહીંથી જવાનું વિચાર્યું, ના કે સામેના રસ્તેથી. તો ચાલો મિત્રો આપણે જઈએ પહેલાં તો ઉપર. મિત્રો આ જે એન્ટ્રન્સ ટાવર છે એ બાબી વંશના સમયકાળમાં બનાવેલો છે. ટાવરની એટલી સીડીઓ ચડ્યા પછી રાઈટ સાઈડ તમે જોશો તો તમને એક મોટું એવું ગ્રાઉન્ડ જોવા મળશે. નીચેથી કિલ્લો આ ટાઈપનો લાગશે. તો ચાલો આપણે હવે આગળ જઈએ. તો જેવી રીતે હું પગથિયા ચડતો ગયો એવી રીતે મારી સામે એ મોટું ગ્રાઉન્ડ સામે આવતું ગયું. તો ચાલો હવે આપણે આગળ જઈએ. આ બગીચામાં તમને ડાબી બાજુ એક સીધો બોર્ડ આપેલ છે, જેમાં તમને અમુક કોન્ટેક્ટ નંબર આપેલા હોય છે, તો તમારી જરૂરિયાત પ્રમાણે એમાં કોન્ટેક્ટ કરી શકો છો. હવે આપણે જઈએ છીએ આગળથી હવે આપણે જઈએ છીએ લેફ્ટ સાઈડ. તો ત્યાં ભાઈ આપણે સીધો રસ્તો જોવા મળે, જ્યાં તમને ટોયલેટની પણ વ્યવસ્થા મળી જશે, અને ભાઈ તમને પાણી પીવું હોય તો એ પણ વ્યવસ્થા તમને આ બાજુ મળી જશે. તો હવે આપણે જઈએ રાઈટ સાઈડ તરફ, અને ત્યાં જુઓ સીડીઓ ઉપર જાય છે, જ્યાં એક રસ્તો જાય છે. મેં વિચાર્યું ત્યાં શું હશે, તો ચાલો હવે આપણે એ બાજુ જઈએ અને જાણીએ ત્યાં એ બાજુની વાતો. મૌર્ય સામ્રાજ્ય દરમિયાન કિલ્લાની અને શહેરની સ્થાપના ગિરનારની તળેટીમાં કરવામાં આવી હતી. મિત્રો અત્યારનું જે જુનાગઢ આપણે બહાર દેખાય છે એ પહેલાં આખું આ કિલ્લાની અંદર હતું. એ સમયે બહારનું જે જુનાગઢ હતું ત્યાં ફક્ત ને ફક્ત જંગલ હતું. પણ કહેવાય છે ને કે સમયથી મોટું કોઈ નથી. જ્યાં જંગલ હતું ત્યાં અત્યારે જુનાગઢ છે, અને જ્યાં જુનાગઢ હતું ત્યાં અત્યારે કિલ્લો આખો ખાલી પડેલો છે. થોડુંક આપણે નીચે ઉતરીએ તો ભાઈ મને જોવા મળ્યો એક ટાવર હતો, જ્યાં માણસો કંઈક જોઈ રહ્યા હતા. મેં પણ જઈને ત્યાં જોયું તો ભાઈ ત્યાં તો પાણીનો ફુવારો ચાલુ હતો. આ જે ફુવારો છે ભાઈ એ ઇનલેન્ડ બુર્જ ટાવરની અંદર રાખવામાં આવેલું છે. આ ટાવર અહીંયા છે જેને ઇનલેન્ડ બુર્જ ટાવર તરીકે ઓળખવામાં આવે છે. બાજુમાં જ મસ્ત એવું દૂર દૂર સુધી ફેલાયેલું આ તળાવ આપણે જોવા મળે છે, જ્યાં કિલ્લાની શોભા વધારી રહ્યું છે ભાઈ. ઈસવીસન 1906માં નવાબ રસુલ ખાનીએ વોટર વર્ક્સના ભાગરૂપે આ ટાવરનું નિર્માણ કરાવેલું હતું. ટાવરથી થોડાક આગળ હવે આપણે જઈએ. આમ તો મૌર્ય સામ્રાજ્યથી લઈ અને ગુપ્ત સામ્રાજ્ય સુધી આ કિલ્લાનું ખૂબ જ મહત્વ રહ્યું છે, પરંતુ મૈત્રક કાળ દરમિયાન સૌરાષ્ટ્રની રાજધાની જૂનાગઢથી વલભી ખસેડાતા આ કિલ્લાએ તેનું માન ગુમાવ્યું. ઈસવીસન 875માં ચુડાસમા વંશે જૂનાગઢની આસપાસના ચાવડા શાસકો પાસેથી વંથલીનો કબજો મેળવતા જૂનાગઢમાં શાસન સ્થાપ્યું હતું, અને ચુડાસમા શાસક રા ગ્રહરિપુએ આ જૂના કિલ્લાની સાફ સફાઈ કરાવી હતી. હેમચંદ્રના ગ્રંથ દવ્યશ્રી પ્રમાણે રા ગ્રહરિપુએ આ કિલ્લાનો પાયો નાખ્યો હતો. મિત્રો આ કિલ્લાની એક દંતકથા પણ જાણવા મળે છે. વામન સ્થળીમાં કેટલાય ચુડાસમા શાસકોએ શાસન કર્યું હતું. ત્યારબાદ એક કઠિયારો જંગલમાં વૃક્ષ કાપતો કાપતો એક સ્થળ પર આવી પહોંચ્યો. ત્યાં એને એકદમ ગંભીર સ્થિતિમાં પથ્થરની દિવાલો અને દરવાજાઓ દેખાણા. ત્યાં બાજુમાં એક સંત બેઠેલા હતા. તો એ કઠિયારાએ સંતને પૂછ્યું એ જગ્યા વિશે. તો સંતે કીધું કે આ જગ્યાનું નામ જૂના છે. કઠિયારો વંથલી પાછો ફર્યો અને તેની આ શોધ વિશે ત્યાંના ચુડાસમા શાસકને જાણ કરી. રાજાને આ ખબર મળતા જ તેણે જંગલ સાફ કરવાનો હુકમ આપ્યો. જંગલ સાફ કરવામાં આવ્યું અને તેને આ કિલ્લો દેખાણો. પણ તે પેલો જે સંત હતો એ સંત ત્યાં હતો જ નહીં, અને એના જેટલી ખબર આ જગ્યાની કોઈને પણ નહોતી. તો આ જૂના શિક્ષકને લીધે આ જગ્યાનું નામ ત્યારથી જૂનાગઢ પડ્યું. દંતકથા મુજબ કાં તો રાજા ગ્રહરિપુએ આ કિલ્લાની શોધ કરી હશે, કાં તો પછી આ કિલ્લાનું ફરીથી બાંધકામ કરાવ્યું હશે. જોકે આ કિલ્લાને ફરીથી છોડી દેવામાં આવ્યો હતો, પરંતુ રાજા ગ્રહરિપુ પછી રા નવઘણે આ કિલ્લાને ફરીથી શોધી કાઢ્યો, જેણે પોતાની ચુડાસમા રાજધાની વંથલીથી જૂનાગઢ ફેરવી હશે. આગળથી તમે જોઈ શકો છો જે તળાવ સામે દેખાય છે, અને સાથે દેખાય છે આ ગણેશનગર. આ છે ધક્કાબારી, જ્યાં ગુનેગારોને ધક્કો મારીને નીચે પાડી દેવામાં આવતા હતા, અને નીચે પડતા જ ગુનેગારોનું મૃત્યુ થઈ જતું હતું. અત્યારે તો અહીંયા ઘણા બધા નગરો વસાઈ ગયા છે, પણ એ સમયે અહીંયા ફક્ત ને ફક્ત જંગલ હતું અને ઊંડી ખીણો જ જોવા મળતી હતી, અને આ ધક્કાબારીથી ગુનેગારોને ત્યાં ધક્કા મારીને એને સજા આપવામાં આવતી હતી. ચાલો હવે આપણે આગળ જઈએ.
ઉપરકોટ નીચેથી જે જુનાગઢ સિટી દેખાય છે ભાઈ, એ પણ બહુ મસ્ત દેખાય છે અને તમારા સેલ્ફી લેવા માટે આ એકદમ બેસ્ટ પ્લેસ છે કિલ્લાની અંદર. ચાલો હવે આપણે જઈએ આગળ. આગળ જતા જ આપણે મામાદેવનું એક સ્થાનક જોવા મળે છે, જ્યાં તમે મામાદેવના દર્શન પણ કરી શકો છો. કિલ્લામાં તમને રસ્તે રસ્તે આ રીતની છત્રીઓ પણ જોવા મળશે, જ્યાં તમે રેસ્ટ કરી શકો છો. છત્રીઓનું અંદરનું સ્ટ્રક્ચર તમને કંઈક આ રીતનું જોવા મળશે, જ્યાં આ રીતની બેન્ચો પર લાગેલી છે અને આ રીતનું ઉપરનું તેનું છત્રીનું બાંધકામ છે. જો ભાઈ જુનાગઢના જે ગિરનાર પર્વતનું દ્રશ્ય છે એ અહીંથી એકદમ બહુ જ સુંદર દેખાય છે અને આ જગ્યાએથી તમને પર્વતની અંદર જે રોપવે જાય છે ને ભાઈ ઉપર, એ પણ તમને સાફ દેખાશે, કેમ કે આ આખો એ જ રૂટ છે. આ ઉપરકોટ કિલ્લાની પૂર્વ દિશાની દિવાલ તરફ એક દક્ષિણમુખી દરવાજો છે. એ દરવાજો ગિરનાર પર્વત તરફ ખુલતો હોવાથી તેને ગિરનાર દરવાજો તરીકે ઓળખવામાં આવે છે. તો આ દરવાજા તરફ હવે આપણે જોઈએ કે ત્યાંથી નજારો આપણે કેવો જોવા મળે છે. તો જેવી રીતના આપણે એમાં પાસે જઈએ તો એમાં આ રીતનો આપણે નજારો જોવા મળે છે. મને લાગતું કે આગળ કંઈ સપોર્ટ નહીં હોય તો કઈ રીતના, પણ મેં જોયું તો નીચે ભાઈ થોડો ઘણો રસ્તો હજી પણ હતો. મતલબ કે અહીંથી જો પડી પણ જાય તો પણ આપણે કોઈ એવો વધારે લાગવાનો કોઈ ચાન્સ નથી. અને આગળ તમે જોવો તો ભાઈ આખું જંગલ દેખાય છે. ગિરનાર માઉન્ટેનનો આખો આ રસ્તો છે. મૌર્ય વંશના સમ્રાટ અશોક જે અહીંયા રહી ચૂક્યા હતા અને એના પુરાવા છે આ બૌદ્ધ ધર્મના પ્રતીકો. કિલ્લાના સફર દરમિયાન તમને લાગશે થોડોક થાક, તો એના માટે અહીંયા વ્યવસ્થા આપેલી છે એક બેન્ચની અને આની સામે જ એક્ઝેક્ટ આપેલો છે ભાઈ ગિરનાર પર્વત. જો એકદમ નજારો એવો સુપર અહીંયા જોવા મળે છે અને એ જ ગિરનારના નજારાની સામે આવેલી છે આપણે અહીંયા જોવા મળે છે અડી વાવ. મિત્રો અડી કડી વાવ વિશે તો તમે સાંભળ્યું જ હશે, તો એમાંથી જ આ એક છે અડી વાવ. આના પછી આપણે જોશું કડી વાવ. તો પહેલાં આપણે અડી વાવ વિશે જાણી લઈએ. તો જો આખી જ્યાં ખોદવામાં આવી છે, ચાલો આપણે આગળ જઈએ, કેમ કે ત્યાં અંદર આપણે ઉતરવું છે તો એના માટે આગળ સીડીઓ આપેલી છે. તમે આ ઉપરથી જોઈ શકો છો. આ અડી વાવ કંઈક આ રીતની દેખાય છે ભાઈ. આનો થોડોક આપણે ઇતિહાસ છે એ પણ હમણાં થોડીક વારમાં આપણે જાણીએ, પણ તમે જુઓ નીચે પાણી છે અને હવે આપણે જઈએ આગળ. જે રસ્તો તમને દેખાય છે ને જાડીવાળો તોપની પાછળ, એ આખો ત્યાંનો સીડીનો રસ્તો છે. તો ચાલો આપણે ત્યાં સુધી પહોંચવું પડશે. આ ઝાડની મજા લેતા લેતા આપણે ત્યાં સુધી પહેલાં પહોંચી જઈએ. તો આપણે અડીવાવના જે સીડીઓનો રસ્તો છે ત્યાં આવી ગયા છે. આ છે એનો ગેટ અને હવે આપણે જઈ રહ્યા છીએ સીધા અંદર. તો ચાલો હવે આપણે જે અડી અને કડી આ બંને જે વાવ છે એના ઇતિહાસ વિશે જાણી લઈએ. મિત્રો ઇતિહાસ બંનેનો સેમ ટુ સેમ એક જ છે, કેમ કે એક જ સમયે આની ઘટના છે ઘટવામાં આવી હતી. ચાલો એ શું હતી એ આપણે હવે વાત કરીએ. તો મિત્રો આ વાવનું જે નિર્માણ છે એ 15મી સદી આસપાસ થવાનું માનવામાં આવે છે અને અમુક લોકોનું કહેવું છે કે આ વાવનું નિર્માણ ચુડાસમા વંશ દ્વારા 10મી કે પછી 11મી સદીમાં કરવામાં આવ્યું હતું. અને અમુકનું કહેવું છે કે આ વાવનું નિર્માણ ઈસવીસન પૂર્વે 319માં કરવામાં આવ્યું હતું, પણ પછી ઈસવીસન 976માં આને ફરીથી શોધવામાં આવી. મિત્રો દંતકથા અનુસાર જ્યારે વાવ ખોદવામાં આવી હતી ત્યારે પાણી નહોતું મળ્યું. મિત્રો રાજપુરોહિતે કીધું કે જો પાણી હવે નીકાળવું હોય તો 2 કન્યાઓનું બલિદાન આપવું પડશે. તો શાહી દાસીઓ હતી જે રાજાના દરબારમાં, જેનું નામ હતું અડી અને કડી, એ બંનેનું બલિદાન આપવામાં આવ્યું અને છેલ્લે ત્યાં પાણી નીકળ્યું. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અડી વાવની અંદર એકદમ નીચે અને જુઓ આ ત્યાંનું પાણી છે. તમે જોઈ શકો છો આ આખો ઉપરનો ટોચનો ભાગ જ્યાંથી આપણે હમણાં જોયું હતું. તો તમે જો બહુ ઊંડી એક તો બનાવવામાં આવી છે ને બહુ વિશાળ છે ભાઈ અંદરથી પણ. અને હવે આપણે થોડીક વારમાં જોવાના છીએ કડી વાવ. મિત્રો ગુજરાતીમાં એક જૂની કહેવત છે, અડી કડી વાવ ને નવઘણ કૂવો, જે ન જોઈ તે જીવ તો મૂવો. તો આપણે તો ભાઈ આ વ્લોગમાં બધું કવર કરી લેશું. હું તો જોઉં છું, સાથે તમને પણ દેખાડીશ. તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં બના રહેજો, બ્લોગમાં બના રહેજો. હજી આપણે ઘણું બધી આગળ જોવાનું છે, જેમ કે રાણક દેવીનો મહેલ આવશે, નવઘણ કૂવો આવશે, કડી વાવ આવશે અને બીજું પણ બૌદ્ધ ગુફાઓ છે એ પણ આપણે હમણાં જોશું. તો ચાલો હવે આપણે ઝડપથી આગળ વધીએ. તો અડી વાવને તો આપણે પૂરી રીતે જોઈ લીધી છે. એની જ સામે આપેલી છે અહીંયા કડી વાવ. તો આ કડી વાવને હવે મિત્રો જોઈએ. અને આ કડી વાવનું હું તમને પહેલાં એ કહી દઉં કે આ જે વાવ છે ને કડી વાવ, એ કંઈક કાટખૂણાની રીતે બનેલી છે. તો આ છે અહીંયાનો ગેટ. તો ચાલો હવે આપણે જઈએ કડી વાવની અંદર. તો મિત્રો જ્યારે પણ તમે અડી કડી વાવ નવઘણ કૂવો આ બધીમાં જ્યારે તમે ફરવા આવો ને ભાઈ ઉપરકોટ કિલ્લાની અંદર, ત્યારે એક વાત યાદ રાખજો કે તમે કંઈક વિટામિન સીને લગતી વસ્તુ તમારી સાથે રાખજો, જેથી તમને એનર્જી મળતી રહી.
જેમ કે કોલ્ડ ડ્રિંક્સ છે, કોલ્ડ ડ્રિંક્સમાં તમે ઓરેન્જ લઈ શકો છો, લીંબુ પાણી લઈ શકો છો, એવી કોઈ પણ અથવા તો કોઈ ખાટી એવી પીપર તમે પોતાની સાથે રાખી શકો છો, જેથી શું તમને સારું એવું વિટામિન સી મળતું રહે અને તમને એનર્જી બની રહી. તો ચાલો હવે આપણે આગળ જઈએ. તમે જોઈ શકો છો એકદમ સાંકડી ગલીમાં છે ભાઈ. અડીવાવ ને કડીવાવ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કડીવાવ, પહેલાં આપણે જોઈ હતી અડીવાવ. તો જો તમે અહીંથી થોડોક મોબાઈલ રાખીને તમે પોતાનો ફોટોશૂટ પણ કરી શકો છો ભાઈ. અડીવાવ ને કડીવાવ મિત્રો કોઈ બાંધવામાં નથી આવી. એ સમયે આ આખા જે ખડકો હતા એને કોતરીને બનાવવામાં આવેલી છે. તો એ રીતના મતલબ એ સમયે પણ એવી ટેકનોલોજી કે આ ખડકોને કોતરીને આ રીતની આખી વાવ બનાવવામાં આવી. મિત્રો જુઓ, અહીંયા તમે પાણી જોઈ શકો છો. આખું કાટખૂણાના રીતે આ વાવ છે બનેલી છે. જુઓ, કાટખૂણાના રીતથી તમને દેખાશે આખી આ વાવ. તો અડીકડી વાવ તો મિત્રો આપણે પૂરેપૂરી જોઈ લીધી. કહેવત પ્રમાણે આપણે હવે બાકી રહી છે નવઘણ કૂવો, તો આપણે હવે એ પણ જોશું. તો ચાલો હવે થોડીક વારમાં આપણે પહોંચવાના છે નવઘણ કૂવાએ. તો આપણે અહીંથી થઈએ પાછા રિટર્ન. તો થોડુંક ચાલી લીધા પછી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે નવઘણ કૂવાએ. નવઘણ કૂવાની અંદર જવા માટે સીધો રસ્તો જે આપણે દેખાય છે નવઘણ કૂવા લખેલું એની પાછળ છે. તો ચાલો હવે આપણે ત્યાં અંદર જઈએ. તો આ જે રસ્તો છે અહીંથી સાઈડમાંથી તમે સીધા સીડીઓ ઉતરીને આગળ વધી શકો છો. અને અહીંયાથી તમે જોઈ શકો છો નવઘણ કૂવો આખો અંદરનો ઊંડાણ. અને આપણે ત્યાં સુધી નીચે સુધી જવાનું છે મિત્રો. આપણે જોઈએ આ જે રસ્તો છે ત્યાંથી જો લોકો આવી રહ્યા છે ભાઈ નવઘણ કૂવામાં અંદર સુધી જઈને આવ્યા હશે બધા. આપણે પણ જવાનું છે. બંને રહેજો બ્લોગમાં. નવી નવી વસ્તુઓ જોવા મળશે કેમ કે અહીંયા કિલ્લામાં હવે થયું છે રિનોવેશન. તો આપણે જેટલું પણ જોયું પહેલાં બહુ જૂનું હતું અને અત્યારે નવું નવું બનાવી નાખવામાં આવ્યું છે રિનોવેશન કરીને. આ નવઘણ કૂવામાં જ કંઈક એવી નવી એવી વસ્તુઓ અત્યારે રાખવામાં આવી હશે, મૂકવામાં આવી હશે, શું શું નવું પાછું બનાવવામાં આવ્યું હશે. ટોટલી વસ્તુ આપણે કવર કરશું આજના બ્લોગમાં. તો બનાવી રહેજો. આ સીડીઓ મેં અહીંથી ઉતરી લીધી છે. અહીંયા થોડુંક બગીચા ટાઈપનું રાખવામાં આવ્યું છે જેમાં હિંચકા પર તમે જોઈ શકો છો મિત્રો. અને જો અહીંયા એક ફોટો છે જેમાં નવઘણ કૂવો પહેલા આ રીતનો હતો અને હવે કઈ રીતનો થઈ ગયો છે એ આપણે જોશું અંદર. અને આ છે નવઘણ કૂવાનું પ્રવેશ દ્વાર. પણ મેં ત્યાં આગળ જોયું તો એક નાનો એવો બોર્ડ લાગેલો હતો. જ્યારે મેં ત્યાં પાસે જઈને જોયું ને ભાઈ તો ત્યાં લખેલું હતું રા નવઘણના કુળદેવી. અને કૂવામાં પ્રવેશ કરતા પહેલા મંદિરના અંદર દર્શન કરવા. તો મિત્રો આ જે કૂવો છે એની પહેલા આપણે દર્શન કરવાના છે અહીંયા મંદિરની પાસે જ અહીંયા આવેલું છે થોડુંક હવનકુંડ સાથે કંકુ. અને અહીંયા છે આ મંદિર જે ખોડિયાલ માતાનું મંદિર છે ને. ખોડિયાલ માતા છે રા નવઘણના કુળદેવી ગણાતા ભાઈ. તો ચાલો આપણે પણ માતા ખોડિયાલના અંદર જઈને દર્શન કરી લઈએ. તો હું પણ કરું છું મિત્રો, તમને પણ કરાવી દઉં છું. તો આપણે નાનું એવું આપણે ગુફા જેવું અહીંયા છે આખું મંદિર. ખોડિયાલ માતાની મૂર્તિ આપણી સામે છે. તો તમે પણ તમારી રીતે દર્શન કરી લો અને હું પણ કરી લઉં. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે માતાજીના અને હવે આપણે બહાર નીકળી ગયા છીએ. હવે આપણે જશું સીધા કૂવાની અંદર. તો મિત્રો આપણે હવે કૂવાના પ્રવેશ દ્વારે આવી ગયા છીએ. તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે કૂવાની અંદર. આપણે જોતા જઈએ શું શું જોવા મળે છે અને સાથે સાથે થોડી ઘણી વાતો પણ આપણે જાણતા જઈએ. તો આ નવઘણ કૂવાનું નામ ચુડાસમા રાજા રા નવઘણ પરથી પડ્યું છે. કૂવા સુધી પહોંચવાના પગથિયા રા નવઘણના સમયમાં કદાચ 11મી સદીમાં બાંધવામાં આવ્યા હતા. પરંતુ જેનું બાંધકામ છે ને આખી કૂવાનું તે રા નવઘણના પુત્ર રા ખેંગારના સમયમાં પૂરું થયાનું મનાય છે. જોકે આ કૂવાને તો એના પગથિયાથી પણ જૂનો માનવામાં આવે છે. પરંતુ કેટલાય વિદ્વાનો આને સૌથી જૂની વાવનું પણ ઉદાહરણ માને છે. આ કૂવો ઉપરકોટની ગુફાઓ નજીક આવેલો છે. મિત્રો આ જે કૂવો છે ને એ પગથિયાના છેડાએ આવેલો છે. તો એના પગથિયા માટે પણ આપણે અંદર જવાના છીએ. તમે મારી પાછળ જોઈ શકો છો જે રસ્તો છે એ એકદમ અંદર જવાનો રસ્તો છે. આપણે એટલું નીચે ઉતરી ગયા પછી પણ હજી અંદર આપણે જવાનું છે મિત્રો. અહીંયાથી આગળ હવે થોડીક વર્તુળાકાર અને અંધકારની અંદર સીડીઓ ચાલુ થશે મિત્રો. ધ્યાન રાખજો, જો તમે એકલા જતા હશો તો થોડીક તમને ગભરામણ થશે અંદર, પણ તમારે ડરવાની જરાય જરૂર નથી. તમે એક ટોર્ચ લઈને અંદર જઈ શકો છો. તો ચાલો હવે હું જાઉં છું. હું તો અત્યારે એકલો જ છું, મારી સાથે કોઈ છે નહીં. તો હું તો અત્યારે જાઉં છું અંદર. અને અંધકાર જેમ આપણે અંદર જશું એમ અંધકાર પણ વધતો જશે. આગળના રસ્તે વગર ફ્લેશ લાઇટે હું જોઈ શકતો નહોતો, જેથી મેં મારી પાસે ટોર્ચ તો નથી તો મારા મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરી લીધી. આગળ થોડી લાઇટ તમને જોવા મળશે, પણ એનાથી આગળ વધારે તો એટલી લાઇટ પણ તમને જોવા નહીં મળે, કેમ કે ત્યાં કોઈ આગળ લાઇટ જ નથી ને કૂવાનું હજી આટલો ભાગ આપણે ઉતરવાનો બાકી છે. જુઓ નીચે સુધી આપણે જવાનું છે. કઈ રીતે જશું? આ સીડીની મદદથી જશું. આ જે સીડીઓ છે એ વર્તુળાકારમાં અહીંયા તમને સીડીઓ જોવા મળશે.
અને હા ભાઈ, તમારી પાસે કંઈક ફ્લેશ લાઇટ કે કંઈક તો હોવું જ જોઈએ તમારી પાસે. જે મોબાઈલ હોય, મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરીને પણ તમે આમાં જઈ શકો છો. ધ્યાન રાખજો, વગર ફ્લેશ લાઇટ વગર કોઈ ટોર્ચે તમે અહીંથી જશો તો ભાઈ પડવાના 100% ચાન્સીસ છે. કેમ કે આ જે સીડીઓ છે આખો એક કોઈ રસ્તો નથી સપાટ. સીડીઓ છે તો પગથિયા તમારા પગેથી જો છૂટી ગયા તો તમે સીધા નીચે જશો પાણીમાં, અને ત્યાં બચવાનો પછી કોઈ પણ પ્રકારનો ચાન્સ નથી. રસ્તો થોડોક ડેન્જર છે. અહીંથી હવે તમને જે નાની એવી લાઇટ દેખાતી હતી ને, એ લાઇટ પણ નહીં દેખાય, અને ટોર્ચથી પણ તમે જોઈ શકો છો કે આટલું સાફ નથી દેખાતું. જો તમે જોઈ શકો છો આટલું બધું અહીંયા ઘોર અંધકાર છે. અત્યારે મારા સિવાય અહીંયા કોઈ નથી અને હું એકલો જાઉં છું, ને હજી મારે ત્યાં છેટ સુધી જવાનું છે ભાઈ. તો ચાલો હવે હું જાઉં છું, તમે મિત્રો બન્યા રહેજો. આ રીતના તો ભાઈ અત્યારે મેં લાવ્યો છું તમારા સામે, આ બ્લોગ લાવ્યો છું. તો આ બ્લોગને વધારેમાં વધારે ભાઈ શેર પણ કરી દેજો. જે મિત્રો તમારા ઉપરકોટમાં હજી ના પહોંચ્યા હોય, જેને જોવાનું બાકી હોય, અથવા જેને જોવા જવાની ઈચ્છા હોય કે આ જગ્યા અહીંયા કઈ રીતની છે, તો એના માટે જ હું અહીંયા આવ્યો છું. તો તમને પણ બતાડું છું, હું પણ ખુદ ફરું છું, તમને પણ ફેરવું છું. તો ચાલો ભાઈ હવે આપણે આગળ જઈએ. આ નવઘણ કુવાની અંદર છેલ્લે સુધી આપણે જશું. અને મિત્રો જો હવે આપણે અહીંયા સ્ટોપ થવું પડે એમ છે, કેમ કે અહીંયા પાણી મને દેખાઈ ગયું. જો આ ફ્લેશ લાઇટ ના હોત ને તો મને પાણી દેખાત નહીં, અને હું સીધો જાત અંદર પાણીમાં ભાઈ, અને પછી ત્યાં મારે બચવાનો કોઈ ચાન્સ જ નહોતો. તમે જોઈ શકો છો ચારે બાજુ ભાઈ અંધારું છે ભાઈ. આ ચારે બાજુ અહીંયા અંધારું છે, અને અહીંયા જો આ ટોટલી મારા હાથમાં આખો ફ્લેશ લાઇટ તમે જોઈ શકો, એને લીધે જ હું જોઈ શકું છું. પાણી મને દેખાય છે. ધ્યાન મારું જો કદાચ અવડું હોત તો મારું અહીંયા પાણીમાં હું અંદર જતો રહ્યો હોત ભાઈ. એટલા માટે આ જગ્યાએ આવો તો ધ્યાન તમારું પરફેક્ટ રાખજો, બાકી પછી અહીંયા તમે બચી નહીં શકો. કેમ કે અહીંયા પગથિયામાં ઉતરવામાં ભાઈ એવું છે કે ફિસલન બહુ છે. જો તમે થોડું કે ધ્યાન આડું કરીને ફસાઈ ગયા તો તમે સીધા પાણીમાં જશો, ને તમે છેટ સુધી આખું પાણી છે ત્યાં સુધી આગળ. તો ચાલો હવે આપણે અહીંથી રિટર્ન થઈએ. તો આ હતો મિત્રો આપણે નવઘણ કૂવો. થોડોક ઉપર આવીને જોઉં છું તો અહીંયા પાણી છે એમાં બહુ કચરો આપણે જોવા મળે છે ભાઈ. આપણે જે પગથિયે ઉભા હતા ને ત્યાં અથવા ઉપરથી છે ને આ રીતનો આખો નજારો મળે છે આનો. તો મિત્રો હવે આપણે આખો કૂવો ફરી લીધો છે, અને તમે ઉપરથી પણ જોઈ શકો છો એ નીચેનો નજારો. આખો બહુ અંધકાર છે, જેને લીધે નીચેનું કંઈ દેખાતું નથી. અને ચાલો હવે આપણે આ કૂવાની બહાર આવી ગયા છીએ. તો જે ભાઈ કહેવત હતી એ અડીકડી વાવ ને નવઘણ કૂવો, જે ન જોઈ તે જીવતો મૂવો, એ આપણે પૂરી કરી લીધી છે. તો હવે આપણે જીવતો મૂવો તો નથી રહ્યા ભાઈ. નથી હું રહ્યો કે નથી જેણે મારો વ્લોગ જોયો એ રહ્યા. તો ત્યાંથી થોડુંક આગળ ચાલીને પછી આપણે જોશું તો અહીંયા જોવા મળશે આપણે અનાજ ભંડાર. મિત્રો આ અનાજ ભંડાર છે એ રા ખેંગારના સમયમાં બાંધવામાં આવ્યું હતું. પાટણનો રાજા સિદ્ધરાજ જયસિંહ સોલંકી જ્યારે આ ઉપરકોટ કિલ્લામાં હુમલો કરે છે ત્યારે મિત્રો અહીંયાનો રાજા હતો રા ખેંગાર. પોતાની પ્રજા અને પોતાની રાણીની સલામતી માટે રા ખેંગારે કિલ્લાના બધા જ દરવાજા બંધ કરાવી દીધા, જેને લીધે સિદ્ધરાજ જયસિંહે પોતાની સૈનિકોની ટુકડીઓ સાથે કિલ્લાની બહાર જ પડાવ રાખ્યો. આ પડાવ સતત 12 વર્ષ સુધી રાખ્યો એને, જેને લીધે 12 વર્ષ સુધી રા ખેંગારે આ જ અનાજ ભંડારમાંથી પોતાની આખી પ્રજાને અનાજ પૂરું પાડ્યું. ત્યાંથી આપણે થોડાક આગળ ચાલીએ તો મિત્રો આપણી સામે હવે આવે છે રાણક દેવીનો મહેલ. રાણક દેવીને તો સતી રાણક દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો. જાણીએ આપણે એમના ઇતિહાસ વિશે. રાણક દેવી ખૂબ જ સુંદર હતા, જેને લીધે પાટણનો રાજા સિદ્ધરાજ જયસિંહ સોલંકી રાણક દેવી પર મન મોહી ગયો. એ સમયે જૂનાગઢમાં રા ખેંગારનું શાસન ચાલતું હતું. રાણક દેવી અને રા ખેંગાર બંને એકબીજાને પસંદ કરતા હતા, પરંતુ સિદ્ધરાજ જયસિંહ અને રા ખેંગાર વચ્ચે પહેલેથી દુશ્મની ચાલતી આવતી. રા ખેંગારે રાણક દેવી સાથે લગ્ન કરી લીધા. એના માટે હવે સિદ્ધરાજ જયસિંહને થયું કે આ વાત તો વટે ગઈ, જેને લીધે સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢના ઉપરકોટ ઉપર હુમલો કરી દીધો. પરંતુ ઉપરકોટ કિલ્લાના મજબૂત દરવાજાઓને તોડવા એટલું સહેલું પણ નહોતું, જેને લીધે સિદ્ધરાજ જયસિંહે ઉપરકોટ કિલ્લાની બહાર પડાવ મૂક્યો. 12 વર્ષ પછી સિદ્ધરાજ જયસિંહે ઉપરકોટ કિલ્લાના દરવાજા ખોલાવ્યા, જેને લીધે એક ભીષણ યુદ્ધ ચાલુ થયું. આ યુદ્ધમાં બધા સૈનિકોને મારી નાખવામાં આવ્યા, અને ખુદ રા ખેંગાર પણ આ યુદ્ધમાં મૃત્યુ પામ્યો, જેને લીધે રાણક દેવી અને તેના 2 પુત્રો જ ખાલી જીવતા રહ્યા. અને સિદ્ધરાજ જયસિંહે તેના 2 પુત્રોને પણ આ કિલ્લાની છતની ઉત્તર બાજુની દિવાલે એનું માથું પછાડીને તેને મારી નાખ્યા. રાણક દેવી ખુદ આ દુઃખ સહન ના કરી શક્યા અને રા ખેંગારની સાથે ચિતામાં સળગીને સતી બની ગયા. આ પણ એક દંતકથા છે અને આનું કોઈ પણ ઐતિહાસિક પુરાવો નથી મળતો. જો કે ઐતિહાસિક રીતે તો એવું કહેવામાં આવે છે કે રાણક દેવી સાથે સિદ્ધરાજ જયસિંહને કોઈ પણ લગાવ નહોતો, પરંતુ
રાખેંગારને કેદમાં પૂર્યો હતો, ના કે તેનો વધ કર્યો હતો. તો આ તો ઇતિહાસની દ્રષ્ટિએ હતી એક વાત, અને જોઈ આપણે એક દંતકથાની દ્રષ્ટિએ. જો કે સાચી હકીકત શું છે એ કોઈને પણ ખબર નથી. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે આ મહેલની અંદર જે પણ આખી ઇમારત છે, આખી ટોટલી આ બધું આખું રિનોવેશન થયું છે ભાઈ. પહેલા જે હતું ને આખું અલગ હતું, અત્યારે થોડું થોડું મતલબ આખું આમ એ જ છે સેમ, બટ આમાં જો આ જે પથ્થરો છે ને ફરીથી એમાં કોતરણી કરીને આખું રિનોવેશન કરેલું છે આખું બધું પહેલાનું જ સ્ટ્રક્ચર, પણ ટોટલી બધી વસ્તુ એકદમ નવી કરી દીધી છે. આ બધીને એકદમ બ્લેક થઈ ગયું હતું. સ્ટોન બધા તમારે જોઈ શકો છો. આ સીડી છે ને, આ સીડી પણ એકદમ બ્લેક થઈ ગઈ હતી, મતલબ આખું બ્લેક હતું. અને આ બધામાં સેવાર જામી ગયો હતો, કેમ કે વરસાદને લીધે જે સેવાર જામી જતો હોય છે ભાઈ પાણીને લીધે, તો આ સેવાર જામી ગયો તો એને લીધે આખું આ બ્લેક થઈ ગયું. તો આખું સાફ કરી નાખવામાં આવ્યું છે. એકદમ નવો એવો કલર, આપણે નવો એવા ચૂનાથી આ બનાવવામાં આવ્યું છે. તો મિત્રો આપણે હવે ઉપરના ભાગે પહોંચી ગયા છીએ. તો ચાલો હવે આપણે આ જે ઉપરનો ભાગ છે ત્યાં અંદર મહેલની અંદર પ્રવેશ કરીએ. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જે આ સીડી છે ને ભાઈ એ પહેલા અહીંયા નહોતી, હવે આ રિનોવેશનમાં એ લગાડી છે. બાકી આ સીડી પહેલા અંદરના સાઈડથી હતી, અંદર બંધ કરી દીધી છે, અહીંયા ચાલુ થઈ છે, પણ અહીંયા પણ હમણાં થોડીક વાર સુધી બંધ રહેશે. તો ચાલો આપણે જઈએ અંદર. અંદર જોઈએ તો જો આપણે આ રીતનો આખો નજારો જોવા મળે છે. રાણક દેવીનો મહેલ છે મિત્રો. ઉપરની સાઈડનો આખો આ ભાગ છે, તમે જોઈ લો. આમાં ચારે બાજુ અત્યારે આ રિનોવેશન કરી દીધું છે ટોટલી વસ્તુ. અને આ જે જગ્યા છે જ્યાં રાણક દેવી અને રાખેંગારના લગ્ન થયા હતા એનો માંડવો નખાણો હતો ભાઈ. આ ગુંબજ તમે જોઈ રહ્યા છો, ત્યાં પહેલા ગુંબજ નહોતું, આખું ખુલ્લું હતું, અત્યારે ત્યાં ગુંબજ કરી દેવામાં આવ્યું છે. ને ગુંબજની એક્ઝેક્ટ નીચે જ માંડવો હતો મિત્રો, આ જ જગ્યાએ. તો જો આ જ જગ્યા છે જ્યાં લગ્ન થયા હતા રાખેંગાર અને રાણક દેવીના. હવે આપણે જઈએ તો સામે આપણે જોવા મળે છે માર્બલ્સનું આપણે અહીંયા સ્ટ્રક્ચર જોવા મળે છે. જુઓ આ એ સમયે આ રીતનું આખું, આમાં કોઈ પણ જાતનું રિનોવેશન કરવામાં આવ્યું નથી. આ માર્બલનું સ્ટ્રક્ચર પહેલાનું જેવું હતું એવું જ અત્યારે પણ આપણે જોવા મળે છે મિત્રો. બીજી વાત એ કે આ ઉપરકોટ કિલ્લાનો છેલ્લો રાજા હતો રામાંડલિક, અને તેને હરાયો હતો મોહમ્મદ બેગડાએ. ત્યાર પછી આ મહેલને એક મસ્જિદમાં ફેરવી દેવામાં આવી. રાણક દેવી અને રાખેંગારના લગ્ન થયાનું સ્થળ અને એનો આખો આ મહેલ આપણે આખી રીતે જોઈ લીધો છે મિત્રો. તો ચાલો હવે આપણે મહેલની બહાર નીકળી જઈએ. તો મિત્રો આ હતો રાણક દેવીનો મહેલ. તો આપણે મહેલની બહાર આવી ગયા છીએ અને હવે આપણે જોશું મિત્રો એની એક્ઝેક્ટ સામે છે અહીંયા નીલમ અને માણેક નામની બે તોપ. આ બંને તોપો મોહમ્મદ બેગડો લઈને આવ્યો હતો દીવથી. 500 વર્ષ જેટલી જૂની માનવામાં આવે છે ને પંચ ધાતુથી બનેલી છે મિત્રો, જેને લીધે ગમે એટલો સૂર્યપ્રકાશ કે તડકો આના ઉપર પડે છતાં પણ તમને આ ગરમ નહીં લાગે. તો મિત્રો હવે અહીંયા છે બૌદ્ધ ગુફાઓ, જેની ટિકિટ છે 20 રૂપિયા. તો મિત્રો હવે આપણે ગુફાની અંદર જઈ રહ્યા છીએ, પ્રવેશ કરીએ. આ અહીંયા જો લખેલું છે બુદ્ધની ગુફા, તો આપણે હવે આ જે બુદ્ધિસ્ટ કેવ્સ છે તેમાં આપણે એન્ટર થઈએ. જુઓ આ રીતની આખી તમને ગુફા જોવા મળશે. સમ્રાટ અશોકના સમયમાં બનેલી માનવાનું આવે છે મિત્રો આ ગુફાઓનું. અને અહીંયા ઘણા બધા એવા ઋષિ મહાત્માઓએ તપસ્યા કરેલી છે એવું પણ ઘણું બધી માન્યતા એમ છે. આ ગુફા છે 3 સ્તરમાં છે અને 3 સ્તરોને ઝરૂખાઓ છે, પરંતુ ફક્ત 2 માળ જ છત ધરાવે છે.
તો મિત્રો હવે આપણે ઉપરકોટની જે આખી ટ્રીપ હતી એ થઈ છે અહીંયા પૂર્ણ, અને આ તમે જોઈ શકો છો આ પથ્થરો ને આ ટોટલી બધી વસ્તુ જે પહેલાંની છે આક્રમણ વખતે જે પણ ભાંગી તૂટી ગયું હતું એના જે અવશેષો છે કિલ્લાના, જે પહેલાંના અવશેષો, અને આ જે દરવાજો જુઓ પહેલાંનો આખો દરવાજો છે અત્યારે પણ એ જ મજબૂતી સાથે છે કે ભાઈ. અને હવે આપણે જો અહીંથી આપણે ગયા હતા સ્ટાર્ટિંગથી, જે પહેલા વિડીયોમાં આપણે અહીંયાથી ગયા હતા, અને હવે આપણે કિલ્લાની બહાર જઈએ છીએ.